જયશ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આ પરમ પૂજ્ય 108 પંકજ બાવાસી બરોડા બિરાજો છો અને ખૂબ વૈષ્ણવ અને બરોડાના અને ઝૂમ દ્વારા વચરામૃતનો લાભ આપો છો. આજના વચરામૃતનો કૃતાર્થ તોરસી વલ્લભા ધી સકી જે સંભળાયું મને. No. Increase your volume. ઓ જે મારું તો ફૂલ છે જે That's okay. તમને સંભળાય છે? હા. વૈષ્ણવ હું બોલું છું, કોઈને સંભળાય છે? એક મિનિટ છે જે હું વૈષ્ણવ પૂછું છું. કેતકી બેન મારું સંભળાય છે? ભગવત નામ સ્મરણ કરી લઈએ. ઓકે જય. મેં તો આપને નથી સંભળાતું, વૈષ્ણવને પૂછ્યું એટલા માટે વિચારતી. બીજું હજુ જે જરાય નથી સંભળાતું થોડુંક. ઓકે ઈલાબેન બસ બરાબર સંભળાય છે સ્મિતાબેન. હવે તમારું ઓકે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાનજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પ્રાણથી પણ અતિ પ્યારા વાલા શ્રી વલ્લભીય સૃષ્ટિના વૈષ્ણવો, આજે સર્વપ્રથમ આપણે જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના આપના પ્રાદુર્ભાવનો મહામહોત્સવ નો મંગળ દિવસ છે. અને હું તો એમ કહું છું, આ જ દિવસ વિશેષ તો છે જ, પણ એની સાથે સાથે પ્રત્યેક દિવસ પ્રભુના છે. પ્રત્યેક ક્ષણ પ્રભુની છે. પ્રત્યેક ક્ષણ પ્રભુ માટેની છે. પ્રત્યેક શ્વાસ પ્રભુ માટેનો છે. કારણ કે આપણી ત્યાં પુષ્ટિ ભક્તિ માર્ગમાં નિત્ય લીલાનું ક્રમ છે. અને નિત્ય લીલામાં આપણે જો નિત્ય લીલાના જીવો હોઈએ તો આપણી ત્યાં બી આનંદ, ઉત્સાહ, ઉત્સવ ને મહોત્સવ નિત્ય ઉજવાવું જોઈએ, એવી મારી ભાવના છે. આજના અતિમંગળ દિવસે સર્વપ્રથમ તો હું શ્રીનાથજી વચનામૃત અમેરિકાના પરિવારજનોને અને એના માધ્યમથી સાંભળતા અન્યથા આ ભૂમંડળના જેટલા પણ વૈષ્ણવો છે એમને મંગળ મંગળ વધાઈ કરીને, આશીર્વાદ પાઠવીને અને આનંદની અનુભૂતિ કરી રહ્યો છું કે આજના મંગળ દિવસે મને સત્સંગ કરવાનું નિમિત્ત પ્રભુએ બનાવ્યો છે. એનો મને વિશેષ આનંદ છે. એક કૃપા છે ઠાકોરજી. એવું નથી કે કોઈના ઉપર ઓછી કૃપા છે કે કોઈના ઉપર વધુ કૃપા છે, કિંતુ આજે મારા પર ઉતરી છે. તો અને મેં જોયું છે એક વસ્તુ આજે હું સ્પષ્ટ કરવા માંગુ છું આ માધ્યમથી.
કે આપ સૌ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા પર વગેરે વગેરે કે હું પુષ્ટિ ભક્તિ માર્ગની આપણા સંપ્રદાયની સેવા કરતા કરતા સાથે સાથે હું સનાતની સેવા પણ કરી રહ્યો છું, એમાં પણ તત્પર છું અને મને ગર્વ છે એનું. કિંતુ જે પ્રકારનો સમય કાલ અત્યારે આવી રહ્યો છે, વાલા વૈષ્ણવ, આ વસ્તુને બહુ ધ્યાનથી સમજજો. હું શું કરી રહ્યો છું, કેમ કરી રહ્યો છું, એનો એક નાનકડો હું પ્રતિસાદ આપવા માંગુ છું. ઘણા બધાને પ્રશ્ન પણ અંદરથી થાય છે, ઘણા બધા બહાર કહે છે પણ શેર પણ કરે છે, ઘણા નથી કરી શકતા. કિંતુ એનું હું સ્પષ્ટીકરણ કરી દેવા માંગુ છું કે એવો વિપરીત સમય આવી રહ્યો છે. આપણે જોઈ રહ્યા છે આજે કે ઘર ઘરમાં આગ લાગેલી છે અને અંદર અંદર આજે આપણે જનરલ વાત કરીએ તો પરિવારવાદ, સૃષ્ટિવાદ, સંપ્રદાયવાદ, વાદ 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 વિવાદ, સંવાદ ઓછા થાય છે, વિવાદો વધારે થઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિઓમાં પ્રત્યેક વૈષ્ણવનું એક સહજ કર્તવ્ય બની આવે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આવી વિકટ પરિસ્થિતિમાં પ્રત્યેક વૈષ્ણવનું એક સહજ કર્તવ્ય બની આવે છે, જે પુષ્ટિ ભક્તિ માર્ગની સંપ્રદાયની બહુ મોટી સેવા છે. કે આવી કોઈ પણ વિકટ અને વિપરીત વાત જો આપણા કર્ણમાં આવે કે આપણા મંડળોમાં ચર્ચાય, અન્યથા કોઈ પણ બાળક માટે હોય કે કોઈ પણ વૈષ્ણવ જીવ માટે હોય, તો આપણે એને સાંભળવી નહીં. જો સત્ય હોય તો એને સ્વીકારીને એનું એક પરફેક્ટ સોલ્યુશન લાવીને અને ફરી પુનઃ માર્ગ પર આપણે આગળ પ્રયાણ કરવાનો પ્રયત્ન કરવાનો. ભૂલો અને ગલતીઓ આ જીવાતમાંથી થાય છે, કિંતુ એને વારે ઘડીએ રિપીટ કરવી એ એનું સોલ્યુશન નથી. તો આવી કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં આપણો જે સત્સંગનો જે ભાવ છે, આપણો જે સત્સંગનો જે એકાકાર છે પ્રભુ સાથેનો, એક જીવાત્માનો પરમાત્મા સાથેનો, એ ક્યાંક દૂષિત ન થઈ જાય, એ ક્યાંક ખંડિત ન થઈ જાય અને તમારો જે અમૂલ્ય સમય છે એ બગડી ના જાય. કારણ કે માર્ગમાં આપણે ચાલતા હોઈએ છીએ, આ તો એક વિશિષ્ટ માર્ગ છે, કિંતુ સાંસારિક જીવનમાં પણ તમે જ્યારે જીવનના માર્ગ પર ચાલતા હો છો તો there are lot of dustbins you can see on the way. ડમ્પયાર્ડ્સ તમે જુઓ છો, ડસ્ટબિન્સ જુઓ છો, તમે કચરા પેટીઓ જુઓ છો, તો એ કચરો હોય છે ત્યાં. પણ આપણે કચરા આગળ ઊભા રહીને ત્યાં આસન લગાવીને જપપાટ કરવા નથી બેસી જતા. આપણે એને અવોઇડ કરીને એને આગળ માર્ગમાં ચાલીએ, કારણ કે આપણું જે પરમ લક્ષ્ય છે અલગ છે. કિંતુ આ જે માર્ગમાં આપણે ચાલી રહ્યા છે એ એટલું વિશુદ્ધ માર્ગ છે કે ત્યાં કોઈ પણ પ્રકારનો કચરો છે નહીં, અને અમુક લોકોને ગમતું નથી. તો એને દૂષિત કરવાનો, એને મલિન કરવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે. વાલા વૈષ્ણવ, સતર્ક રહેજો. પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. અખંડ ભૂમંડલ આચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં સ્પષ્ટ કરે છે. તો એ પ્રકારના પ્રહારોથી, એ પ્રકારની સમસ્યાઓથી ઘરની વાત ઘરમાં કરશું આપણે. વૈષ્ણવ સમાજની વાત આપણે વૈષ્ણવ સમાજના અંતર્ગત કરીશું. આપણે મંડળોની સમસ્યાઓ, પ્રત્યેક વૈષ્ણવની સમસ્યાઓ કે અન્યથા કોઈ પણ પ્રકારની વાત હશે, એના સોલ્યુશન્સ આપણે અંદર સોલ્વ કરીશું. કિંતુ એ પેલું કહેવાય છે ને કે વાત બહાર જાય નહીં, કારણ કે ઘરની વાત હોય છે ઘરમાં જ સારી લાગે, ઘરમાં જ થવી જોઈએ. મારી ટકોર છે, મારું સૂચન છે અને ટકોર છે અને આજ્ઞા છે કે આપણે પ્રત્યેક વૈષ્ણવે આજે સંપ્રદાયના સૈનિક બનવાની જરૂર છે.
અને કોઈ પણ પ્રકારનું મલિન પ્રહાર કે કોઈ પણ પ્રકારનું આપણે જોઈએ છે ને અત્યારે આખું વિશ્વ યુદ્ધમાં હોમાઈ ગયું છે. આખું વિશ્વ યુદ્ધની અણીએ ઊભું છે આજે. વેરી રિસેન્ટલી વી આર સીઈંગ એક નવી વોર શરૂ થઈ છે જેમાં આપનો દેશ પણ ઇન્વોલ્વ છે. તો એ જે મિસાઇલ્સના પ્રહાર આપણી ઉપર થઈ રહ્યા છે એને પ્રોટેક્શન કરવા માટે આપણે સામે મિસાઇલ છોડવી જોઈએ અને એને ડિમોલિશ કરવી જોઈએ તાકી એ બીજા કોઈને વધારે નુકસાન ના પહોંચાડે. એવી મારી ભાવના છે. અને એ હેતુસર મારે બાય ડિફોલ્ટ માર્ગમાં ઉતરવું પડ્યું છે ને હું ઉતર્યો છું સ્વેચ્છાએ. વાલા વૈષ્ણવો, સનાતન ધર્મની સેવા માટે હું ઉતર્યો છું. હું આવ્યો છું અહીંયા અને હું કરીશ, કારણ કે એના જ બ્રેકેટના અંતર્ગત અન્યથા પ્રત્યેક સંપ્રદાયો પણ આવે છે. અને આગળનું વિચારતા આગળના જે વાતાવરણો સર્જાઈ રહ્યા છે, જે પ્રશ્નો, એમાં આપણને ક્યાંક કોઈક દિવસે કદાચ મારું આ કરેલું સમર્પણ, મારો આપેલો આ અમૂલ્ય સમય સનાતન વૈદિક હિન્દુ ધર્મની સેવા માટે અથવા તો હિન્દુત્વની સેવા માટે જે હું સમય આપી રહ્યો છું એ ક્યારેક આપણા સંપ્રદાયને પણ આપણને પણ કામ લાગશે એવો મારો દ્રઢ વિશ્વાસ છે. હાલાકી એવી જરૂર નહીં આવે, કારણ કે જાકો રાખે સાઈયા, માર સકે ન કો. આપણું તો કૃપા માર્ગ છે, વિશિષ્ટ માર્ગ છે. કિંતુ આજે સમાજના વિચારધારાઓને આપણે જોઈએ તો નવી આધુનિક વિચારધારાઓને આપણે જોઈએ તો આપણે જોઈ રહ્યા છે ડે ટુ ડે લાઈફમાં there are lot of questions are been arised. ભાવનાની વાત પછી આવે છે. પહેલા જે જોવાય છે, દેખાય છે, સંભળાય છે, એમાં જલ્દી લોકો બિલીવ કરે છે. તો મારે આજે એ ટકોર એટલા માટે કરવી જરૂરી રહી કે આપણે સચેત થઈ જઈએ, સતર્ક થઈ જઈએ અને આપણે પુષ્ટિ ભક્તિ માર્ગના એક સાચા વૈષ્ણવ સૈનિક બની જઈએ કે અમારા પ્રભુ પર, અમારા પ્રભુના નામ પર, અથવા તો અમારા ગુરુના નામ પર, અમારા વૈષ્ણવના નામ પર જો કોઈ પણ છાંટું ઉડાડવામાં આવશે તો અમે આખાને આખા ડૂબાડીને ઝબોડી દઈશું અંદર. માટે એવી એક તીવ્ર હૃદયની ભાવના સાથે, તીવ્ર એટલા માટે મેં શબ્દનો પ્રયોગ કર્યો કારણ કે પ્રભુ શ્રી મર્યાદા પુરુષોત્તમના બાણ બી બહુ તીવ્ર છે. એટલે આજનો જે વિશેષ દિવસ છે એનો એક સૂક્ષ્મ ભાવ, એ ભાવના સાથે કે આજના મંગળ દિવસે આવો એક સંકલ્પ આપણે લઈએ કે આપણે બી ક્યાંક જો વગોવાઈ ગયા હોઈએ કે દુસંગમાં ક્ષમા કરજો, કે કોઈના દુસંગમાં આવીને અને આપણા બી વિચારો અને ભાવનાઓમાં જો કંઈક ક્યાંક કોઈ પરિવર્તન આવ્યું હોય તો એને આજે આપણે શુદ્ધ કરી દઈએ, વિશુદ્ધ કરી દઈએ. પેલું કહેવાય છે ને કે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી આપણા બધા પાપ ધોવાઈ જતા હોય છે, બધા દુર્ગુણો અને દૂષણો ધોવાઈ જતા હોય છે. રામ તેરી ગંગા મેલી હો ગઈ પાપી. અરે રામ કોઈ દિવસ ગંગા રામની મેલી થાય જ નહીં. મેલ તો આપણા વિચારોમાં છે, જીવાત્માઓના આચરણોમાં છે. ગંગાનો શું વાંક છે? ગંગા તો વિશુદ્ધ છે, વિશુદ્ધ રહેવાની છે. પારસમણીને જો લોહ સ્પર્શી જાય તો એ સુવર્ણ લોહ સુવર્ણ થઈ જાય છે. પારસમણી લોહ નથી બની જતું. અને એટલા માટે આપણી ગંગા, આપણી શ્રી યમુનાજી એ વિશુદ્ધતમ વિશુદ્ધ જ છે. હા, એનું આધિભૌતિક સ્વરૂપ જે છે એમાં જે અશુદ્ધતા જે આપણે જોઈ રહ્યા છે કે જે એ બહારથી, એ જ હું કહું છું કે બહારના પ્રહારો જે છે એનાથી જ આપણે સતર્ક રહેવાનું છે. આ બહારથી અંદર બધું પધરાવેલું છે અંદર. તો એના માટે હું પણ શ્રી યમુનાજીના આધિભૌતિક જલ સ્વરૂપે જે આપનું જે અત્યારે સ્વરૂપ છે એના વિશુદ્ધિકરણ માટે તત્પર છું અને બહુ જલ્દી હું એક્શનમાં પણ આવીશ.
આપને ખ્યાલ છે કે વહો વિશ્વામિત્રીનો અભિયાન અમે અહીંયા વડોદરામાં કર્યો છે, જેનું બહુ સુંદર રીતે પ્રતિસાદ બધું થયું. ઘણી સંઘર્ષ કરવી પડી એના માટે, કિંતુ કદાચ પ્રભુની કૃપા હશે, પ્રભુ શ્રી રામની, પ્રભુ શ્રી કૃષ્ણની, ઋષિ વિશ્વામિત્રની કૃપા જો હશે તો આ નદી જલ્દી વહેતી અને શુદ્ધ પણ બની જશે, એવી અમારી ભાવના છે. સરકાર સુધી વાત પહોંચી છે, સરકાર સુધી પ્રોજેક્ટ અપ્રૂવ થયા છે અને એનું ઘણું બધું આગળ કાર્ય વધી ગયું છે. તેવી જ રીતે આપણે જેમની કૃપા થકી છે એમને ખબર છે કે ક્યારે કેમ શું કરવું. એટલે આપણે તો શું કરવાના છે, આપણી પાસે જ્યારે શ્રી યમુનાજી કરાવડાવશે ત્યારે આપણે બધા જ આ પૃથ્વી પરના બધા વૈષ્ણવ આપણે એકત્રિત થઈને હું સંકલ્પ લઈશ, આપણે બધા બ્રજમાં જઈશું. તમે યાત્રાઓ કરવા તો આવો જ છો ને, તમે તમારા સગાવાળાને લગ્નમાં તો આવો જ છો ને. ઇન્ડિયામાં જીવનમાં એકવાર એવો ખર્ચો કરી દેજો. આપણે જઈશું બધા બ્રજમાં, આપણે મથુરા જઈશું, આપણે બ્રજમાં જઈશું, સરકારને હલાવીશું અને આપણા યમુનાજીની કૃપા હશે તો એ પણ વિશુદ્ધ, એનું જે ભૌતિક જલ છે એ પણ વિશુદ્ધ બનશે. એવા સંકલ્પ સાથે આજે આપણે આ રામનવમીના મંગળ દિવસનું સત્સંગનું વૈષ્ણવ કોણનું મંગલાચરણ કરીએ. આપણું સહજ કર્તવ્ય થઈ જાય છે કે સૂર્યવંશમાં આપ જાણો છો કે રામ અવતાર થયા છે. રામ શબ્દનું અર્થ શું છે? તો રા શબ્દથી આપણે કહી શકાય કે જેમનામાં સૂર્ય જેવો તેજ છે, કે જેમનામાં સૂર્ય જેવો જેમનામાં તેજ છે. આ શબ્દનો અર્થ થાય કે જેમનામાં અગ્નિ જેવો તેજ છે, અગ્નિ જેવી શક્તિ છે, જેમનામાં સૂર્ય જેવી શક્તિ છે. અને મથી આપણે સમજી શકાય કે જેમાં શીતલતા છે, ચંદ્ર જેવી શીતલતા છે, એવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી બિરાજમાન છે. વાલા વૈષ્ણવો, આપને એ પણ ખ્યાલ હશે કે આખા ભારતમાં 140 કરોડની આસપાસ વસ્તી છે. એ 140 કરોડની વસ્તીમાં 25,000 લોકોને આખા વિશ્વમાંથી અયોધ્યા પ્રભુ શ્રી રામચંદ્રજીના મંદિર ટ્રસ્ટે અને આપણા યોદ્ધા એવા પ્રધાનમંત્રી શ્રીના તરફથી આખા વિશ્વમાં 25,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું 22 તારીખે પ્રભુ શ્રી રામચંદ્રજીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા થઈ ત્યારે અયોધ્યામાં. અને વડોદરામાંથી 7 જણાને આમંત્રણ હતું. વડોદરાની વસ્તી લગભગ 35 લાખની ઉપર છે. એમાંથી 7 જણાને આમંત્રણ હતું. એમાંથી મારા સૌભાગ્ય પણ ફળીભૂત થયા. મને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે હું વડોદરામાંથી ત્યાં જઈ શક્યો, પ્રભુ શ્રી રામચંદ્રજીના સન્મુખ થયો. મેં આખું જે પ્રાણ પ્રતિષ્ઠાનું એ મારા આ આંખોથી મેં દર્શન કર્યા છે, મારા અંતરચક્ષુથી મેં દર્શન કર્યા છે. એની અનુભૂતિ પછી ક્યારેક તમને સંભળાવીશ. પણ એ સૌભાગ્ય હતું મારું કે મને ત્યાં જવા મળ્યું. અને પછી એક ઓર કૃપા ઉતરી કે એમાંથી આખા વિશ્વમાંથી અમુક ગણતરીના લોકોને મંદિર ટ્રસ્ટે રામશિલા પધરાવી, કે જે વિગ્રહ સિદ્ધ થયું છે એ વિગ્રહમાંથી જે શિલા નીકળી છે એ શિલાના જે ટુકડા છે, કે એ શિલાનું જે એક નાનું સ્વરૂપ છે એ એમને પધરાયું છે. એનું પણ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મંદિર ટ્રસ્ટે મને રામશિલા પધરાવી છે, જે એ જ વિગ્રહમાંથી પાષાણનું જે સિદ્ધ થયું છે એમાંથી જે છે. તો એ પણ મને ઠાકોરજી એટલી કૃપા રાખી છે. માટે અને કેમ ના હોય, જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ એવી લીલા કરી છે વિશિષ્ટ, કે જેમાં પુષ્ટિ માર્ગની પણ એમાં કનેક્ટિવિટી છે. તો રઘુરાજાના પુત્ર અજ થયા, અજના પુત્ર દશરથ, અને દશરથ રાજાના પુત્ર ભગવાન શ્રી રામચંદ્રજી થયા. રામનવમીએ વહેલી સવારમાં કાંકરોલીમાં શ્રી પ્રભુને પંચામૃત સ્નાન થાય છે.
આપને લાગશે કે મર્યાદા પુરુષોત્તમના પ્રાદુર્ભાવના દિવસે આપણા પુષ્ટિ માર્ગના મંદિરમાં કેમ પંચામૃત થાય છે? એનું કારણ તમને હમણાં સમજ પડશે કે કારણ કે કૌશલ્યાજીએ અગાઉ શ્રી દ્વારકાધીશજીની સેવા કરી હતી, એટલે રામનવમીએ શ્રી રામનો જન્મ દિવસ હોવાથી પ્રભુને પંચામૃત સ્નાન કરાવ્યું હતું. એ દિવસે રાણી કૌશલ્ય માતાની ભાવનાથી આજે પણ શ્રી દ્વારકાધીશ પ્રભુને પંચામૃત સ્નાન કરાવાય છે. મારા વૈષ્ણવો, શ્રી રામચંદ્રજીએ પુષ્ટિના 4 વિશિષ્ટ કાર્યો કર્યા છે. પ્રથમ, જ્યારે સમુદ્રમાં પાળ બાંધતા હતા ત્યારે પાણીમાં પથ્થરો ડૂબી ગયા હતા, એટલે આપે પ્રમેય બળથી પથ્થરો પર રામ શબ્દ લખીને પાણીમાં નાખતા તરત પથ્થરોથી ઠેઠ સુધી સેતુ બંધાયો છે. એ આપણને ઇતિહાસ બધાને ખબર છે. આ રીતે મર્યાદા પુરુષોત્તમ રામે આપનું મહાત્મ્ય બતાવ્યું. બીજું કે આપ ક્ષત્રિય કુળમાં પ્રગટ્યા અને આપ રાજકુમાર હોવા છતાં બી ભીલ જાતિની શબરીના એઠાબોર આરોગ્યા છે. સ્નેહ થકી ભાગ્ય રેખાઓ પણ બદલે છે શ્રી કૃષ્ણ. જો આજે તું ઓઠે ને મોરલી હાથે છે, હા એ જ શ્રી કૃષ્ણ તારી સાથે છે. ભગવાન આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રેમના ભૂખ્યા છે, સ્નેહના ભૂખ્યા છે. प्रेमयुक्त संबंध सारे हैं, स्वार्थयुक्त संबंध सारे हैं, जासु ही तो झूठे, होय जो साचो प्रेम फिर कहाँ कछु है खूटे, प्रेम की साकर तो प्रेम सुही टूटे. એટલો સુંદર માર્ગ કે જ્યાં કોઈ પ્રકારની રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મોહ, માયા, મત્સર બધું ત્યજીને અને એક ધારે આપણે વિશુદ્ધ નિષ્કામ ભાવથી પ્રભુની સેવા, ગુરુની સેવામાં તત્પર રહીએ, હરિગુરુ વૈષ્ણવની સેવામાં તત્પર રહીએ. બ્રાહ્મણોની સેવામાં તત્પર રહીએ, ગૌ માતાની સેવામાં તત્પર રહીએ, માતૃચરણ પિતૃચરણની સેવામાં તત્પર રહીએ, સમાજની સેવામાં તત્પર રહીએ, આપણા રાષ્ટ્રની સેવામાં તત્પર રહીએ અને આપણા સેવ્ય સ્વરૂપ જે આપણા ઘરે ઠાકોરજી આપણા માથે બિરાજે છે એમની સેવામાં બી આપણે તત્પર રહીએ. એટલે આપણે શબરીના એઠાબોર પણ આરોગ્યા છે, તેમાં સ્નેહ ભાવ અને વાત્સલ્યનો જ વિચાર આપે કર્યો છે. સ્નેહ હોવું બહુ જરૂરી છે. હું કહું છું ને કે પ્રેમમાં હજી અમે કલાકારોના વર્ગમાં ક્યાંક આપણે પ્રેમમાં સ્વાર્થ હોઈ શકે, કિંતુ સ્નેહ જે હોય છે ને એ પ્રેમની પરાકાષ્ઠા માની છે અને એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. તો હરિગુરુ વૈષ્ણવ સાથે આપણો સ્નેહ બંધાવવો જોઈએ. પ્રભુને જે સૌથી પ્રિય છે, આપણા ઠાકોરજીને જે સૌથી પ્રિય છે એ છે માખણ. તો એ દૂધ અને માખણ એ સ્નેહનું સ્વરૂપ છે. પ્રભુ સ્નેહ આરોગે છે અને તમે જુઓ એનું સ્વરૂપ બી કેવું છે, કેટલું સુકોમળ હોય છે, શ્વેત હોય છે, સાત્વિકતાનો રંગ છે શ્વેત, અને કેટલું સરસ આમ સીધું ગળી લેવાય અને અમૃત છે, અમૃત જેવું છે. અને માટે પ્રેમમાં નેમ ન હોય ને વાલમાં વટાડ પણ સંભવે નહીં. એ રીતે પ્રમાણે ભીલડીના પ્રેમને વશ થઈ બોરના વખાણ કરીને આ પરોગ્યા છે. કેટલી મોટી કૃપા છે. ઠાકોરજી એ નથી જોતા કે તમે કયા પોસ્ટ પર છો પછી હું તમારા પર કૃપા કરું, કે તમે કેટલા ધનવાન છો પછી હું તમારા પર કૃપા કરું, કે તમારું કેટલું મોટું સોશિયલ સર્કલ છે, સ્ટેટસ તમારો મોભો કેટલો મોટો તમે રાખ્યો છે એના પર હું કૃપા કરું. નોટ એટ ઓલ, નોટ એટ ઓલ.
ઇવન જે સાચા સાધુ સંત મહાત્મા ગુરુજનો હોય છે એ બી એ નથી જોતા. આપણી ત્યાં છે ને, સંતન કો કહા સિકરી સો કામ, આવત જાવત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ. હરિનામ વિસરવું ના જોઈએ. આપણે ગમે તે હોઈએ, ગમે ત્યાં હોઈએ, ગમે તેવી પોઝિશનમાં, સિચ્યુએશનમાં હોઈએ, હરિનામ ના વિસરવું જોઈએ. પ્રભુનું નામ સતત લેતા રહો, પ્રભુનું નામ સ્મરણ રાખો. આ કરાલ કલિકાલમાં, કળિયુગમાં એ જ તમારું બેડો પાર કરી દેશે. અને માટે ત્રીજું કાર્ય જે પ્રભુ શ્રી રામચંદ્રજીએ કર્યું, જે પુષ્ટિનું કાર્ય છે, એ ગૌતમ ઋષિની સ્ત્રી અહલ્યા પતિના શાપને લીધે શિલા થઈ પડી હતી. તેને ચરણ કમળોનો સ્પર્શ કરતા દિવ્ય દેહધારી સ્ત્રી આપ બની ગયા. એ રીતે આપના સ્વરૂપનું મહાત્મ્ય આપે બતાવ્યું છે. એ પ્રસંગ છે ને, કે આપણે ભોગી ઇન્દ્રને એ અહલ્યા ઓળખી ના શક્યા કે ગૌતમ ઋષિ ગૌતમ કોણ છે અને ભોગી અહલ્યા કોણ છે, અરે ભોગી ઇન્દ્ર કોણ છે, કારણ કે એ વેશ બદલીને આવ્યા હતા. એટલે આજના જમાનામાં આ સચેત થવાની જરૂર છે કે માત્ર વેશ ભેષ જોઈને આપણે કોઈને નમી અને ઝૂકી ન પડીએ. ખ્યાલ આવ્યો? એવા વેશધારીઓ ઘણા બધા ફરી રહ્યા છે માર્કેટમાં. એવા વેશધારીઓ ઘણા બધા ફરી રહ્યા છે. એટલે સાચું શું, સત્ય શું, એ આજે આપણી વિવેક બુદ્ધિથી જાણવું ખૂબ જરૂરી છે. આપણને શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ વિવેક, ધૈર્ય, આશ્રય આખું એક ગ્રંથ આપ્યું છે. કયા પ્રકારનું વિવેક આપણું હોવું જોઈએ, આપણી બુદ્ધિ ક્યાં ચાલવી જોઈએ, કેવી રીતના હોવું જોઈએ, બધું આપણે સમજાવ્યું છે. જો એનું અધ્યયન કરતા હોય અને કર્યું હોય તો. નહીં તો આ બધા ગોતા ખાવાના છે આપણે જીવનમાં. હું તો સ્પષ્ટ વક્તા છું, સાચું મોઢે જ કહીશ તમને. જો સારું લાગે તો અવશ્ય સત્સંગમાં બિરાજજો, અને સારું ના લાગે તો બી સત્સંગને છોડતા નહીં. એટલા માટે જો કે બધા જીવોની એક સાથે વૈકુંઠમાં પ્રાપ્તિ ન થાય, પરંતુ પોતાના પિતા દશરથ રાજાને સ્વર્ગવાસ આપ્યો. શ્રી રામચંદ્રજી પરમ દયાળુ હોવાથી જ દશરથ રાજાને સ્વર્ગ પ્રાપ્તિ થઈ હતી. પરંતુ શ્રી રામચંદ્રજી આખી અયોધ્યાના લોકોને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી આ પુષ્ટિ કાર્ય છે. આખી અયોધ્યાને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી આ પુષ્ટિ કાર્ય છે. આના અનુસંધાનમાં હકીકત એમ છે કે પોતાના વચનના પાલન અર્થે રાણી કૈકેયીના કહેવાથી દશરથ રાજાએ શ્રી રામચંદ્રજીને વનમાં મોકલ્યા. આ કારણે તેમને તો નર્ક યાતના ભોગવવી પડે, પરંતુ શ્રી રામચંદ્રજી કૃપાળુ હતા. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજબન તેથી તેમને સ્વર્ગવાસ આપ્યો અને વૈકુંઠવાસ એમને ન આપ્યો. જે નર્કના વાસી થવાને જઈ રહ્યા હતા એમને પણ આપે સ્વર્ગવાસ આપ્યો છે. આ કેટલી મોટી કૃપા છે. तो आप देखिए कि कृपा बल से क्या नहीं होता है, और हम किस मार्ग में हैं? कृपा मार्ग में, अनुग्रह मार्ग में, पुष्टि मार्ग में. यहां सब कुछ कृपा से ही होता है. અહીંયા બધું તમારું જે કંઈ છે, જે કંઈ સાચા અર્થમાં તમે પ્રભુને સમર્પિત કર્યું હશે, આપણે જ જાણીએ છીએ કે આપણે કેટલું કેમ ક્યાં સમર્પિત કરીએ છીએ, ને ક્યાં બચાવી લઈએ છીએ, ને ક્યાં છુપાઈ દઈએ છીએ, ને ક્યાં પેલું એક કહેવત છે, જો વાલા વિષ્ણુ સમજો, નાના બાળકો જ્યારે છુપાછુપી રમતા હોય ને, તમે બી ક્યારેક રમ્યા હશો તમારા બાલ્યકાલમાં, તો હંમેશા આપણે કહીએ ચલ તું છુપાઈ જાય, એટલે પેલો શું છે ત્યાં જ ઊભો રહે, પણ મોઢે આમ હાથ ઢાંકી દે, આમ બે હાથ ઢાંકી દે, આમ. એટલે બાળકને એમ થાય કે હું છુપાઈ ગયો છું, મને કોઈ જોતું નથી, પણ બધા જોતા હોય છે એને. પણ એ બાળક આમ મોઢે હાથ ઢાંકી દે તો એને એમ લાગે કે હું છુપાઈ ગયો છું. એવી રીતના છુપાવાની ઠાકોરજી સામે જરૂર નથી, કારણ કે તમે ગમે તેવું છુપાડશો ને, એ તમારા પ્રભુ સામે અને તમારા ગુરુ સામે, યાદ રાખજો, તમે હાથ મૂક્યા બરાબર જ છો. તમે દેખાવ છો કે તમે શું છુપાવી રહ્યા છે અને શું નથી છુપાવી રહ્યા.
માટે જે કંઈ સાચા ભાવથી આપણે પ્રભુને જો સમર્પિત કર્યું હોય તો પ્રભુ અવશ્ય કૃપા કરે છે અને કરે છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આપના ગુરુ આપના ઉપર અવશ્ય કૃપા કરે છે અને કરે છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કૃપા અને આશીર્વાદ માગવાની જરૂર નથી. બસ એટલું સમજી લેજો. આપણે એવી પાત્રતા જાળવીએ, આપણે એવા પાત્ર બનીએ કે પ્રભુને, હરિને અને ગુરુને એમ થાય કે નહીં, આના ઉપર તો કૃપા કરવી જ જોઈશે. અને આ તો કૃપાપાત્ર જીવ છે. કૃપાપાત્ર જીવ બનીએ આપણે. ખ્યાલ આવ્યો? કૃપાપાત્ર જીવ બનીએ. આ ઉપરથી આપણે સમજવાનું છે કે ભક્તોનો પ્રેમ ભાવ પ્રભુને પ્રિય છે. વૈષ્ણવો અને ભક્તો ઉપર દ્વેષ રાખનાર કે द्वेष करनार प्रभु ने अप्रिय છે. हाइलाइट क्या है मैं आपको बताता हूं कि जिन प्रभु के नाम से हम सत्संग करते हैं, जिन प्रभु के नाम से हम आज मंडल चला रहे हैं, जिन प्रभु के नाम से आज हम संस्थाएं चला रहे हैं, जिन प्रभु के नाम से हम आज आयोजन कर रहे हैं, जिन प्रभु के लिए आज हम मनोरथ कर रहे हैं, वो ही करने वाले कुछ मुट्ठी भर ऐसे हैं, और है वो कहना पड़ेगा कि है, उनको मार्ग दिखाना पड़ेगा, उनका असत का दर्शन कराना पड़ेगा. કારણ કે ગુરુનું કાર્ય હોય છે કે તમારા દુર્ગુણ જે હોય ને, તમારા અવગુણ જે હોય ને દૂર કરે. અવગુણ મોસે વિસરત નાહી, સુરદાસજી કહે છે ને, પલછીન ધરી ધરી तुम मेरी राखो लाज हरी. तो अगर किसी में ऐसे दुर्गुण हैं तो उसको छोड़ दिया जाए, उसका त्याग किया जाए त्वरित. छोड़ी दो એને. એ તમારા જીવનના સમયનો બગાડ કરશે. બીજું કઈ ને, કોઈને નુકસાન થવાનું નથી. તમને પોતાને બહુ મોટું લોસ છે. અને એટલા માટે એવા જ આયોજનો કરવા વાળા, એવા જ સંગઠનના લોકો, એવા જ સત્સંગના મંડળના અમુક જણા કહું છું, અને અમારી આંખની સામે છે, અમારા સામે છે, એ લોકો આ જ પ્રકારનો દ્વેષ રાખે છે એકબીજા પર. એક મંડળ બીજા મંડળ પર, એક ઓર્ગેનાઇઝર બીજા ઓર્ગેનાઇઝર પર, એક मनोरथी बीजा मनोरथी पर. એ શું અદેખાઈ છે? આપકો તો આનંદ में होना चाहिए, खुश होना चाहिए કે આટલા બધા જીવ, જેટલા જીવ પ્રભુની સેવા તરફ વળે, જેટલા જીવ પ્રભુ તરફ જાય, જેટલા જીવ પ્રભુની સેવામાં, સ્મરણમાં, સત્સંગમાં તત્પર બને, આપણને તો આનંદ થવો જોઈએ જો આપણે સાચા ભક્ત હોઈએ તો. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રની ભક્તિમાં જો કોઈ આવે તો હનુમાનજી નારાજ થાય કે ખુશ થાય? બતાવો. પછી પેલો કોઈ કાલ નેમી જેવો આવે અને એને પૂંછડાથી બાંધીને ધસડીને અને પછાડે, એ અલગ વસ્તુ છે. પણ જો હનુમાનજી સાચા ભક્ત છે માટે એ કાલ નેમીને પકડીને અને પછાડે છે અને પૂંછડાથી ધસડે છે એને. તો આપણે જો સાચા ભક્ત હોઈએ, સમર્પિત ભક્ત હોઈએ, કમિટેડ હોઈએ, તો પછી વી શુડ બી હેપી અબાઉટ એનીવન હુ ઇઝ ડિઝર્વિંગ, એનીવન who has received the grace of Almighty, or Shri Vallabh, or Shri Mahaprabhu, or Shri Guru. We should be happy from within. We should be very happy to receive them. We should be very happy to promote them. We should be very happy to teach them something which they are not knowing about Pushti Marg. એમની સાથે ઈર્ષ્યા કરવાની જરૂર નથી, એમની સાથે દ્વેષ કરવાની જરૂર નથી. અને એવા દ્વેષીઓને મારી સામે લાવજો, એવા ઈર્ષ્યા કરવા વાળાને મારી સામે અવશ્ય લાવજો. ચોખ્ખા કરી દઈશ એમને. માટે કહેવાનો ભાવાર્થ એવો છે કે એવા દ્વેષીઓ જે હોય છે એ प्रभु ने अप्रिय है. जिन प्रभु के आधार पे आप सब कुछ खड़ा कर रहे हो, वो ताश के पत्ते का महल, वो एक हवा के झोंके से गिर जाता है. एज प्रभु ने ए द्वेषी जीव जो है अप्रिय है. तो राग द्वेष ईर्ष्या छोड़ी दो. एना करता आ प्रकारना राग राखवा નેગેટિવ,
એકબીજાના ઉપર, એના કરતા આપણે પ્રભુમાં અનુરાગ રાખીએ તો આનંદ મંગલ થઈ જશે. એકબીજા પર જો અનુરાગ રાખીએ, પ્રેમ રાખીએ તો આનંદ મંગલ થઈ જશે. અને એટલા માટે પ્રભુની દયાળુતાને લીધે જ દશરથજીને સ્વર્ગ પ્રાપ્તિ થઈ, કારણ કે સત્ય, પરોપકાર, દયા વગેરે મર્યાદા માર્ગમાં છે. અર્થાત સત્ય, પરોપકાર અને દયા એ મર્યાદા ધર્મો છે. અને પ્રભુ સ્મરણ, સેવા, સમર્પણ, પ્રેમ, પ્રભુ દર્શન વગેરે પુષ્ટિ ધર્મો છે. આઈ રિપીટ અગેન કે સત્ય, પરોપકાર, દયા એ મર્યાદા ધર્મોના અંતર્ગત આવે છે. અને પ્રભુ સ્મરણ, સેવા, સમર્પણ, પ્રેમ એ પુષ્ટિ ધર્મો છે. માટે મર્યાદાનું ફળ સ્વર્ગલોક અને પ્રભુ પ્રેમ ભક્તિનું જે ફળ છે એ પ્રભુનું નિજ ધામ છે. કેટલા ભાગ્યવાન છે આપણે કે આપણને સીધું નિજધામમાં જવા મળે છે. બધા લાયસન્સ તમને મળેલા છે શરૂઆતથી. તમારે ગાડી ખાલી બરાબર ચલાવવાની છે, બસ એટલું જ. તમારું પેટ્રોલ બી અમે પૂરીએ છીએ. તમારું ઈંધણ પણ અમે સત્સંગના માધ્યમથી પૂરીએ છીએ. ધેટ્સ યોર ફ્યુલ. એ તમારું ગેસ છે, ગેસ અમેરિકાનું. માર્ગ ગવર્મેન્ટ બનાવતી હોય છે, એ નિશ્ચિત કરતી હોય છે કે કયું માર્ગ ક્યાં જશે. એ આપણા શ્રી મહાપ્રભુજી નિશ્ચિત કરેલું છે. તમને તો ગાડીમાં બેસાડી પણ દીધા છે અમે. ખાલી ચલાવવાની તમારે છે. અને જો શાંત મગજથી ગાડી ચલાવીએ ને તો સરસ ચાલે. કુલ માઇન્ડથી આપણે ગાડી ચલાવીએ ને તો સરસ ચાલે. બરાબર? એગ્રેસિવ માઇન્ડથી, ડિસ્ટર્બ્ડ માઇન્ડથી જો આપણે ડ્રાઇવિંગ કરીએ તો ખબર છે ને શું થાય? ટિકિટ મળે, ટિકિટ. અને ટિકિટ કોઈ ભરવા માંગતું નથી. ત્યાં આપણને ડોલર દેવ દેખાય છે. એ ડોલર દેવ યાદ આવે તમને. આપણા દેવ ભૂલાઈ જાય અને ડોલર દેવ તમને યાદ આવે. તો આપણે એવું કરીએ જ કેમ? અને એટલા માટે એ પોલીસની ગાડીઓ જે ટેં 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 ઊભી હોય છે ને, એવી રીતના અમે તમારા ચેકપોસ્ટ છે. વી કીપ એન આઈ ઓન યુ, વી કીપ એન ચેક ઓન યુ. The only reason is, dear Vaishnavs, that you can reach your final destination without any hassles, without any hazards. That is the only goal. માટે આ દિવસે આપણી ત્યાં શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન થાય છે. પંચામૃતનું સૂક્ષ્મ અર્થ એટલે પૃથ્વીમાં રહેલા 5 અમૃતો. એ પૃથ્વીમાં રહેલા 5 અમૃતો કયા છે? તો પ્રથમ છે દૂધ, પછી છે દહીં, પછી છે ઘી, ઘૃત જેને આપણે કહીએ છીએ, પછી છે ખાંડ અને પછી છે મધ. દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ આ પંચામૃત છે. એમાં દૂધનું જે સ્વરૂપ છે એ આપણી ત્યાં શ્રી સ્વામિનીજીના ભાવથી માન્યું છે. દહીંનું જે સ્વરૂપ છે એ આપણે ત્યાં શ્રુતિ રૂપાજીના સ્વરૂપમાં માન્યું છે. ઘીનું જે સ્વરૂપ છે એ શ્રી યમુનાજીના ભાવથી માન્યું છે.
ખાંડનું જે સ્વરૂપ છે એ શ્રી ઋષિ રૂપાના સ્વરૂપે આપણે માન્યા છે, અને મધનું જે સ્વરૂપ છે એ પુલિંદીજીનો ભાવ સમાવિષ્ટ છે એમાં. એટલે પંચામૃત સ્નાન થાય છે ત્યારે દર્શન કરતા આ ભાવના આપણે બધાએ વિચારવી જોઈએ. આટલા બધા સ્વરૂપો એ પંચામૃત સ્નાનમાં એક એક સ્વરૂપમાં બિરાજમાન છે. તો જ્યારે આપણે પ્રભુના પંચામૃત સ્નાનના દર્શન કરતા હોઈએ છીએ ત્યારે આપણા અંદર આ ભાવ, આ વિચાર ચાલુ રહેવું જોઈએ, આ વિચાર, આ ભાવ આવવો જોઈએ આપણે. અને તો પછી આપણને મૂળ એ દર્શનમાં વિશેષ આનંદ આવે. માટે આ એક સૂક્ષ્મ ક્રમ આપણે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીની રામનવમીના દિવસનો આપણે પુષ્ટિ ભક્તિ માર્ગના કન્ટેક્સમાં સમજવાનો પ્રયત્ન કર્યો. વાલા વૈષ્ણવો, આજનું શ્રીનાથજી વચનામૃતનું જે સત્સંગનું ક્રમ છે, આજે વિશિષ્ટ દિવસ છે. મારે પણ સેવા ક્રમ છે અને સાથે આજે ખૂબ આયોજનો, કાર્યક્રમો પણ છે. હિન્દુ સંગઠનોના બહારગામ પણ પ્રયાણ કરવાનું છે. મારે બહારગામ પધારીને પાછો વડોદરા આવવાનું છું કાર્યક્રમમાં. બપોરના એકાદ બે અગત્યની મીટિંગ છે. હું એમ નથી કહેતો કે હું બહુ બિઝી છું, પણ એ જરૂર કહેવા માંગુ છું કે લોકોએ મને બિઝી રાખ્યો છે આજે. તો એના અંતર્ગત આજનો જે ક્રમ આપણો રહેશે એ થોડો સૂક્ષ્મ ક્રમ રહેશે. એટલે હું ક્ષમા પ્રાર્થી છું, કારણ કે મેં એનાલાઇઝ કરી, મેં જોયું છે કે લગભગ મારું કોઈ બી સેશન છે લગભગ પ્રભુ કૃપાથી 1.5-2 કલાકની આસપાસનો એવરેજ હોય છે. અને આપે ખૂબ અમૂલ્ય સમય આ સત્સંગ માટે આપ્યું છે. મને એવું ક્યારેય નહીં રૂચે કે આપની પાસે સમય હોય અને હું બિઝી હોઉં, એવું ક્યારેય મને નહીં રૂચે. કિંતુ આજના આ વિશિષ્ટ દિવસમાં હું થોડો સૂક્ષ્મ ક્રમ લઈને અને પછી આજના મંગળ સત્સંગનું સમાપન આજ પૂરતું કરીશ. અને નેક્સ્ટ જ્યારે બી આપણી તારીખ નક્કી થશે, નિશ્ચિત થશે, ત્યારે આપણે વધુ સમય લઈશું અને ઓર વિસ્તારમાં આપણે પ્રવેશ કરીશું. વૈષ્ણવ કોણ? વૈષ્ણવ કોણ એ એટલા માટે કે આ બધી જ વાત વૈષ્ણવને જાણવા સમજવા જેવી છે. એક પૂર્ણ વૈષ્ણવ જો આપણે થવું હોય તો આ બધા પ્રકાર આપણને ખબર હોવા જોઈએ. અને હજી તો આપણે એક બૂંદની છાલક પણ નથી મારી. યાદ રાખજો, જે પ્રકારના ધર્મગ્રંથો વિદ્યમાન છે, જે પ્રકારનું અત્યારે આપણે સમય આપી રહ્યા છીએ એકબીજાને, એમાં તો હજી આપણે એક છાંટ પણ નથી મારી. એટલું વિસ્તૃત છે આ, એટલું અગાધ ભક્તિ સાગર છે આ. કિંતુ પેલું કહેવાય છે ને કે પ્રસાદ માત્ર કણિકા જ હોય, ચરણામૃત થોડું જ હોય, કિંતુ એની અસર એટલી જ હોય છે, એક અગાધ સાગર જેવી, અને એનાથી પણ પર. એટલે જે કોઈ સ્વરૂપમાં આપણે જેટલું પણ મેળવી રહ્યા છીએ, યાદ રાખજો, એક ચકલી હોય છે ને, એ એક એક કણ વીણી વીણીને અને એનું માળિયું બનાવે છે, એનો આખો ઘોંસલો બનાવે છે, આખું ઘર બનાવી દે છે એમાંથી. સિંગલ બ્રિક is when compiled, a house is created. એક એક ઈંટની, એક એક કણની કિંમત છે. એવી જ રીતના એક એક ક્ષણની પણ કિંમત છે. અને એટલા માટે આપના જીવનનો અમૂલ્ય સમય, કોઈ પણ જે મેં પ્રકાર આપને બતાવ્યા, કે કોઈ પ્રકારનું દ્વેષ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા વગેરેમાં સમય બગાડશો નહીં. એટલો સમય ભગવદ નામ અષ્ટાક્ષર મહામંત્રનું જપ કરજો, સ્મરણ કરજો. ઘણું બધું
આપણે આગળ વધી જઈશું. માટે આજે આપણે એક વિષયને વૈષ્ણવ કોણના અંતર્ગત સ્પર્શ કરીએ, જેનું નામ છે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આપણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ શું છે એ જાણવું જોઈએ અને સમજવું જોઈએ. કારણ કે જ્યાં આપણે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ફિલોસોફી, આપના દર્શનની વાત કરતા હોઈએ, ત્યાં એનો સ્પર્શ અનિવાર્ય બની જાય છે. માટે આપણા ભારતીય તત્વજ્ઞાન પ્રમાણે તત્વજ્ઞાન એટલે શું? તો સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છે કે તેમાં પશુ અને મનુષ્ય વચ્ચે સરખામણી કરવામાં આવી છે. पशु અને मनुष्य वच्चे सरखामणी કરવામાં આવી છે. आप देखिए प्राचीन काल में जो संस्कृत शब्द है, मैंने शायद गए सत्संग में कहा था आपसे कि मृग नाम का एक शब्द है. એવા ઘણા બધા શબ્દો છે. એ મૃગ એટલે પ્રાણી માત્ર. અત્યારે આપણે મૃગ બોલીએ, સમય અંતર જતું રહ્યું છે, આ સમય બદલાઈ ગયો. અત્યારે આપણે મૃગ શબ્દનો પ્રયોગ કરીએ તો આપણને મૃગણી, હરિણી કે હરણી યાદ આવે. મૃગ એટલે, પણ મૃગ એટલે ખાલી હરિણી નહીં, મૃગ કા વિસ્તાર है. મૃગ યાની પ્રાણી માત્ર એવું કહેવાય છે. જેમ કદાચ મેં ગયા સત્સંગમાં કહ્યું હતું કે પૃથ્વી એટલે ભારતમાં જેટલું જગ્યા છે જ ભારત માત્ર ને પૃથ્વી કહેવાતું પ્રાચીન કાળમાં. શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી છે એટલે ભારતમાં પરિક્રમા કરી છે. ભારતની જે ભૂમિ છે એ પૃથ્વી કહેવાય છે. એ આખો પ્રસંગ છે પૃથુરાજાનો, એમની દીકરી પૃથ્વીનો. ગાય માતા જ્યારે પૃથ્વી સ્વરૂપે વિચરણ કરી રહ્યા હતા તો એમની પાછળ પાછળ પૃથુરાજા જાય છે, તો એમને જ્યાં જ્યાં વિચરણ કર્યું છે એ બધું પૃથ્વી છે, એટલે એ ભારત છે. ભારત ત્યાંની પૃથ્વી. કિંતુ આજે પૃથ્વી આખા લેન્ડ એટલે આખા અર્થના કન્ટેક્સમાં બોલાતું થઈ ગયું છે, પણ ઓરિજિનલી ઇટ ઇઝ ભારત. ભારત મીન્સ પૃથ્વી, ઓર પૃથ્વી મીન્સ ઓનલી ભારત, એવું કહી શકાય. એટલે આ સમજવાનું જરૂરી છે. એમાં પશુઓ અને મનુષ્યોમાં 4 બાબતો સરખી જોવામાં આવે છે. એક તો ખાવું, ઊંઘવું, ડરવું અને વંશ ચલાવવો. મૈથુન કરવું અને વંશ ચલાવવો. આ જો 4 બાબત સરખી છે પશુઓ અને મનુષ્યોમાં, તો માત્ર આ 4 બાબત સાથે જેમનું જીવન જીવતા હોય એવું કહી શકાય ને કે પશુ સમાન જીવન જીવી રહ્યા છે. તો મનુષ્યમાં એવી કઈ વિલક્ષણતા છે? મનુષ્યમાં એવું કયું શું અલગ છે કે જે પશુઓ કરતા અલગ છે? તો મનુષ્યમાં એક 5મી બાબત વિશેષ છે. એ કઈ છે કે જે પશુઓમાં જોવામાં નથી આવતી. એ બાબત કઈ છે? તે છે આપણું ધર્મ. ધર્મ, ધર્માચરણ, ધાર્મિકતા, ધર્મને સ્વીકારવું, ધર્મના અંતર્ગત જીવન ચલાવવું. એ ધર્મ એક 5મી વિશિષ્ટતા છે કે જે મનુષ્યમાં અલગ છે. એ ધર્મ જે છે એ ધર્મ તમને પશુઓથી અલગ કરે છે. પશુઓ અને મનુષ્યોમાં જે 4 સરખી વસ્તુઓ છે એમાંથી એક ધર્મ અલગ મનુષ્યોમાં છે કે જે એ આચરણ કરી શકે, વાંચી શકે, સાંભળી શકે, જોઈ શકે અને જીવી શકે. દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પશુ અને બાકી કોઈ ફરક નથી. ખાલી પેલાનો આકાર સુવરનો છે, તમારો મનુષ્ય ફોર્મમાં છે. પેલાનો ગધેડા જેવો છે, તમારો આ ફોર્મમાં છે. પેલાનો હાથી જેવો છે, તમારો આ ફોર્મમાં છે. એ પોતપોતાના પ્રારબ્ધના કર્મને આધીને બધાને બધું પ્રાપ્ત થયું છે. સો ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન મનુષ્ય એન્ડ પશુ. તો જ્યાં મનુષ્યમાં ધર્મ વિશિષ્ટ છે તો એની વિશિષ્ટતા બી એટલી જ હોવી જોઈએ આપણા જીવનમાં. when it is a special 5th
quality is been given by Almighty, gifted by Almighty to us, and we are blessed by it, then એની ઇમ્પોર્ટન્સ પણ તમને ખબર હોવી જોઈએ કે ધર્મનું આપણા જીવનમાં હોવું કેટલું જરૂરી છે. જે કોઈ જીવનના સિસ્ટમ, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં ચાલતું હોય એને તો આપણે સ્વીકારીએ છીએ, કિંતુ સહેજ કોઈ આપણા જીવનમાં એ સિસ્ટમ અને પ્રોટોકોલ્સથી વિપરીત જો કોઈ આચરણ કરી દે, બોલી દે કે કંઈ કરી દે તો આપણે એને તિરસ્કૃત કરી દઈએ છીએ, આપણે એને ખરાબ માનીએ છીએ, નથી માનતા, આપણે ઇલીગલ માનીએ છીએ, આપણે સ્વીકારતા નથી એને. તો એટલી બધી જે આપણમાં સમજ હોય તો આપણને આ સમજી લેવું જોઈએ કે ધર્મનું આપણા જીવનમાં હોવું કેટલું જરૂરી છે એક મનુષ્ય હોવાને નાતે. પૃથ્વી પર મનુષ્ય જ્યારથી સમજતો થયો ત્યારથી તે એક અથવા બીજા ધર્મને અનુસરે છે. પોતપોતાના સંસ્કારો, પોતપોતાના પરિવારો, પોતપોતાની પરંપરાઓ એને અંતર્ગત એ જીવ સ્વીકારે છે. ધર્મનું પાલન બે રીતે કરી શકાય છે. કઈ બે રીતે ધર્મનું પાલન કરી શકાય છે? તો એક તો આપણી વિચારધારા અને એક છે આપણું આચારધારા. એક વૈચારિક સ્વરૂપમાં અને એક આચરણના સ્વરૂપમાં. દર વખતે હું કહું છું ને કે વિચાર તો ઘણા બધાના સારા હોય છે, પણ until unless it is been put into day-to-day practice, until unless you implement in your day-to-day life, it's not gonna make a much difference. તો સારા વિચારને આચરણમાં મૂકવું જોઈએ, એ આપણા કલ્યાણાર્થે પણ, આપણા પરિવારજનો, સમાજ માટે, રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે. એક સારો વિચાર હંમેશા આપણે આચરણમાં મૂકવો જોઈએ, કારણ કે ખરાબ વિચારને આચરણમાં મૂકતા તમને કોઈ પૂછતું નથી અને તમે તમને પોતાને ગાંઠતા નથી. કોઈના પર હાવી થવું હોય તો 2 સેકન્ડ લાગે છે તમને. તમારું બ્લડ પ્રેશર હાઈ થતા 2 સેકન્ડ લાગે છે તમને. પણ કોઈને પ્રેમ કરતા, કોઈને સ્નેહ કરતા 2 જન્મ નીકળી જાય છે, છતાંય આપણે કરી શકતા નથી. તો 2 ક્ષણમાં જ્યાં આપણને આપણા 84 લાખ જન્મના ચક્કરમાંથી પણ આપણને 2 ક્ષણમાં જો પ્રભુ પ્રેમ પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ હોય આપણી ગુરુની કૃપાથી, તો વિચાર કરો કે આ મનુષ્ય કેટલો મૂલ્યવાન છે, આ મનુષ્ય જન્મ કેટલું મૂલ્યવાન છે, આ વૈષ્ણવ જન્મ કેટલું મૂલ્યવાન છે, શું ઇમ્પોર્ટન્સ છે એની તમે વિચાર કરો. અને એને તમે સેવાના માધ્યમથી ફરી પછી આચરણમાં મૂકી રહ્યા છો. વાહ! કોઈ શબ્દ નથી એને વર્ણવી શકાય. એટલે આ સારા વિચારને જ્યારે આપણે, ધાર્મિક વિચારને જ્યારે આપણે સેવાના માધ્યમથી આચરણમાં મૂકી રહ્યા છીએ, એ બી ડેઇલી, ઇટ્સ અ ડેઇલી રૂટીન, ઇટ્સ અ ડેઇલી પ્રેક્ટિસ, ઇટ્સ અ ડેઇલી સમર્પણ. ઇટ ઇઝ અલ્ટિમેટ. આનાથી વધારે કશું હોઈ જ ના શકે એકચ્યુઅલી, વાલા વૈષ્ણવો. આપણે અપેક્ષિત છે એટલે આપણે દુઃખી છીએ. નોટ માય વર્ડ્સ. ભગવાને તમને બધું આપ્યું છે. જે નથી ને જેની પાસે, તમે એને જુઓ તો તમને ખબર પડશે તમારી પાસે શું છે. જેના ઘરમાં ભોજન નથી હોતું એક ટાઈમનું, જે નાના નાના બચ્ચાઓ માર્ગ પર ફરી રહ્યા છે, જમવાનું માગે છે, આ માગે છે, કપડાં માગે, કાળઝાળ ગરમીએ 50-55 ડિગ્રીમાં સ્લીપર ચપ્પલ માગે, એ લોકો એમને એમ ફરતા હોય છે. એમને જ્યારે જુઓ ને તો તમને ખબર પડે કે તમને પ્રભુએ શું આપ્યું છે. અને માટે કિંતુ ફરી હજી આપણે સંતોષાયા નથી, અપેક્ષિત છીએ આપણે, અને અપેક્ષા જ તમને દુઃખી કરે છે. દુઃખનું મૂળ કારણ અપેક્ષા છે. અને ભક્તિ માર્ગમાં સુખ દુઃખને કોણ પૂછે છે? પાછળ આપણે જોઈએ તો આપણી પ્રાચીન વાર્તાઓમાં તમે જુઓ કેટલા બધા વૈષ્ણવો સંસારમાં કેટલા બધા દુઃખી છે, કિંતુ એમનો જે અલૌકિક આનંદ હૃદયમાં છે અને એમનું જે કનેક્ટિવિટી છે ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગમાં, એ અદ્ભુત છે. અને એના આનંદ થકી બધું જ ઢંકાઈ જાય છે.
They didn't even care. So this is called a commitment towards our Almighty. This is called a commitment towards our decisions. This is called a committed towards our Brahm Sambandh. This is called a commitment towards our Guru. This is called a commitment towards our Pushti Marg and Vaishnavs. આવું કમિટમેન્ટ હોવું જોઈએ, કમ વોટ મે. હું કહું છું ને કે જ્યાં સંકલ્પો હોય છે ત્યાં વિકલ્પોનો સ્થાન નથી હોતો. અને ઘણા બધા વિકલ્પ ઓપ્શન્સ જ શોધતા હોય છે કે આનું ઓપ્શન શું છે, આનું શોર્ટકટ શું છે, આનું ઓપ્શન શું છે, આનું ઓપ્શન શું છે. એ લોકો ઓપ્શન્સમાં જ રહી જાય છે. એ લોકો ઓપ્શનલ જ છે. લેટ મી ટેલ. પણ જેના ગોલ્સ હોય છે, જેના સંકલ્પ હોય છે, એ વિકલ્પ નથી શોધતા. એ સંકલ્પને અચીવ કરવાના અગાધ પ્રયત્ન કરે છે, કર્મ કરે છે, સેવા કરે છે. એમનું એક જ લક્ષ્ય હોય છે, ભગવત પ્રાપ્તિ, ભગવત ચરણારવિંદ. તો એવા ભગવત ચરણાનુરાગી જે જીવો છે એ લોકો માત્ર સેવા સત્સંગ સ્મરણમાં જ એમનું ધ્યેય રાખે છે. પછી કમ વોટ મે. એક દિવસ પિઝા ઓછા ખાધા, ના મળ્યા, વાંધો નહીં. સબવે સેન્ડવિચ ના ગયા, વાંધો નહીં. ડંકિન ડોનટ્સ ના મળ્યા, વાંધો નહીં. કઈ વાંધો નહીં. પ્રેમ કી સાકર તો પ્રેમ સુઈ તૂટે. એક કણ મિશ્રી બી પુષ્ટિ ભક્તિ માર્ગમાં જો ભાવથી ધરી હોય કે લીધી હોય તો 56 ભોગના બરાબર છે. ક્યાં એની તોલે ડંકિન ડોનટ્સ આવે છે? તો દુખી કેમ થવાનું આપણે? ડંકિન ડોનટ્સ ના મળ્યા એટલા માટે. અરે તને પ્રસાદની કણિકા મળી રહી છે અહીંયા, કે જે પ્રભુનો મહાપ્રસાદ તને મળી રહ્યો છે, કે જેના માટે આજે દેવો પણ લાલાયિત છે, એમને પણ પ્રાપ્ત નથી. એ બી અમૃત કળશ આપે છે તમને કે આ અમને આપી દો, આ કથામૃતનું રસપાન અમને આપી દો, અમૃત કળશ અમારું લઈ જાઓ, પણ આ અમને આપી દો. એ દેવોને પણ જે પ્રાપ્ત નથી એ તમને નિત્ય રોજ મળી રહ્યું છે. આ વૈષ્ણવ છે. વૈષ્ણવ કોણ? તો આ વૈષ્ણવ. અને માટે એક પ્રકાર છે ધર્માચરણનો વિચારના માધ્યમથી, અને બીજો પ્રકાર છે આચરણના માધ્યમથી. દરેક ધર્મ પ્રવૃત્ત પોતપોતાના ધર્મના સિદ્ધાંત પ્રમાણે આચરણ કરતા હોય છે. તેમને આપણે વિચાર કહીએ છીએ કે આ સિદ્ધાંતો પ્રમાણે જેવી રીતે જીવન જીવીએ તેને આપણે આચાર કહીએ છીએ. કે આપણે પહેલા તો વિચાર કરીએ છીએ કે ઓકે, પુષ્ટિ માર્ગમાં આ પ્રકારનું હોય છે બધું. પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ જ્યારે કરીએ છીએ તે આચાર ને વિચાર બંને પડાય છે. આપણે કહીએ છીએ ને, યુ શુડ વોક ધ ટોક. ઇંગ્લિશમાં એક કથન છે એવું, યુ શુડ વોક ધ ટોક. વોટ યુ સ્પીક યુ ડુ ઇટ. તો આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ વૈષ્ણવે? તે આપણને ધર્મ શીખવે છે, હાઉ ટુ લીવ લાઈફ. ક્યાંક આપણને ઘણું બધું આપણે જાતે પણ શીખી જતા હોઈએ છીએ, પણ ક્યાંક તો અટવાતા જ હોઈએ છીએ આપણે. અને ખાધે પીધે સુખી થઈ ગયા એ પશુ સમાન જીવન આપણું એ જીવન નથી. ધર્મ સાથેનું સંલગ્ન જીવન એ મનુષ્યની જન્મની સાર્થકતા છે. અને એટલા માટે દુનિયાના જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે અનેક મહાપુરુષો થઈ ગયા. તેમને પોતપોતાના વિચાર પ્રમાણે જીવન જીવવા માટેના જુદા જુદા રસ્તાઓ પણ બતાવ્યા, માર્ગ પણ બતાવ્યા. કિંતુ જીવન જીવવાની બાબતમાં આપણી આ દુનિયા મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે, એક પૂર્વ અને એક પશ્ચિમ દેશો. એક પૂર્વ દેશ અને એક પશ્ચિમ દેશ. આ બંને પ્રકારના દેશોમાં જીવન જીવવા માટે જ્યાં તમે જીવી રહ્યા છો એ પશ્ચિમ છે, અને જ્યાં અમે જીવી રહ્યા છે એ પૂરબ છે. કિંતુ એક વાત કહું વાલા વૈષ્ણવ, કે આપણે બંને જ્યાં જીવી રહ્યા છે ને એ પ્રભુ છે. કે બધી દિશાઓ જેને આધીન છે. ડોન્ટ વરી તમે ક્યાં છો. તમે ભૌગોલિક દ્રષ્ટિકોણથી જ્યોગ્રાફિકલ કન્ડિશનમાં તમે પશ્ચિમમાં છો, અમે પૂરબમાં છે. पूरब और पश्चिम दोनों ऑपोजिट है, फिर भी मिल रहे हैं ना. दो दिल मिल रहे हैं मगर चुपके चुपके. ચૂપકે ચૂપકે.
હાર્ટ ટુ હાર્ટ બ્રહ્મ સંબંધ, અંતરથી અંતરનો સંબંધ. અહીંયા 10,000 માઇલ બેસીને બી અમે પ્રભુ કૃપાથી તમને પોષણ આપી શકી રહ્યા છે. અને 10,000 માઇલ પરથી બી તમને ત્યાં નથી મળતું, બધું જ મળે છે. આજે ત્યાં એ દેશમાં એ મળે છે જે કોઈ દેશમાં નથી મળતું. છતાં બી તમે એ સાંભળવા, એ જાણવા, એ આચરણ કરવા માટે, સમજવા માટે લાલાયિત છો, ભૂખ્યા છો, ઉત્સાહી છો. તો એ જ રીતે જે માધ્યમથી અમે ખેંચાઈને તમારી પાસે આવી જતા હોઈએ છીએ, અર્થાત તમે અમારી પાસે પહોંચી જતા હોવ છો, એ જ રીતે પ્રભુ પણ સહજતાથી પહોંચી જાય છે, જો આવો ભાવ આપણે સેવીને ચાલીએ તો. બાકી હું દર વખતે કહું છું કે મારો પ્રભુ નથી પડ્યો કઈ રસ્તામાં, એ નથી મળતો એટલો સસ્તામાં. એટલા માટે પૂરબ અને પશ્ચિમ દેશોનો જે અંતર છે એ મટી ગયો. કેમ ખબર છે? કારણ કે તમારી બી ભાવના ને અમારી બી ભાવના. તમે જો માધ્યમ શું બન્યું છે. તમારી જાણવાની ઉત્કંઠા, અમારી કહેવાની ઉત્કંઠા. પૂરું થઈ ગયું. બે ભાવ જે છે એ કનેક્ટ થઈ ગયા, બે ફીલ જે છે એ કનેક્ટ થઈ ગયા બે જીવોના. અને કોમન ફેક્ટર શું છે ઠાકોરજી? કોમન ફેક્ટર છે પ્રભુ. તો આપણે જ્યાં બી બેઠા હોઈએ, આપણા માટે કોઈ દિશા પૂરબ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ નથી. આપણા માટે એક જ દિશા અને દશા છે, એ પ્રભુના ચરણારવિંદ, શ્રી શ્રીનાથજીના ચરણારવિંદ, આપની ચરણ શરણ, આપની સેવા સ્મરણ અને સત્સંગ. એ જ આપણી દિશા છે અને એ જ આપણી દશા પણ છે. માટે જીવન જીવવાની બાબતમાં બે ભાગ છે. એટલે પૂર્વના દેશમાં તત્વજ્ઞાન અને પશ્ચિમના દેશમાં ફિલોસોફી. પૂર્વના દેશમાં તત્વજ્ઞાન અને પશ્ચિમના દેશમાં ફિલોસોફી કહેવામાં આવે છે. દર્શનને આપણે કહીએ છીએ ને ફિલોસોફી. તત્વ એટલે પરમ સત્ય. આપણે દર વખતે તત્વ કરીએ છીએ, તો તત્વનું મિનિંગ સમજી લો કે વોટ ઇઝ તત્વ. પરમ તત્વ કહીએ છીએ ને, પરમ તત્વ. પરમ તો સમજાય છે, તત્વ એટલે શું? પંચતત્વ. તત્વ એટલે શું? તત્વનો અર્થ થાય છે કે જે પરમ સત્ય છે એને તત્વ કહેવાય છે. યુનિવર્સલ ટ્રુથ. આ પરમ સત્યનું જ બીજું નામ છે ઈશ્વર. ઈશ્વર માટે મેં પહેલા તમને કહ્યું હતું, જીવ એમ સમજે છે, થોડી રમૂજની વાત કરીએ, જીવ એમ સમજે છે કારણ કે બહુ હેવી હેવી તત્વ આવી જશે ને તો તમને જિમ્નેશિયમમાં વેઇટ લિફ્ટિંગ કરવા જેવું લાગશે. કિંતુ વાલા વૈષ્ણવો, કે જ્યાં આપણા પ્રભુ ભક્ત માટે, જીવો માટે આખું ગોવર્ધન ઉચકી લેતા હોય, લિફ્ટ કરી લેતા હોય, આટલું વેટ ઉચકી લેતા હોય, બરાબર, આપણા માટે, તો આપણે થોડી વેટ લિફ્ટિંગ કરી લેવી જોઈએ. કારણ કે લાકડી તો છેવટે આપણે બી અડાડવાની છે, એની બી તાકાત તો જોઈશે ને. પ્રભુ સામે ઊભા રહેવું એક ભક્ત બનીને, એ અલગ વસ્તુ છે. પણ પ્રભુ સામે ઊભા રહેવું એ બીજી વસ્તુ છે. જે ભક્ત બનીને પ્રભુની સામે ઊભો રહેશે એનો તો ઉદ્ધાર નિશ્ચિત છે, એને તો પ્રભુ પાર પાડે જ છે. કિંતુ જે પ્રભુ સામે ઊભો રહેશે એની સાથે બી ઠાકોરજી પછી મહાભારત કરીને પાર, એનો ઉદ્ધાર તો કરે જ છે. કિંતુ આપણે જો વેટ લિફ્ટિંગ કરીશું ને, કેમ હું આમ કહું છું સાંભળો, તો આપણને પ્રભુ સાથે ઊભા રહીને વેટ ઉચકવાનો અધિકાર પણ મળશે. ખ્યાલ આવ્યો તમને? જે લોકો પ્રભુ સામે ઊભા છે
એ લોકો અથવા એમનું ભજન કરે છે અથવા યુદ્ધ લડ્યા છે એમની સામે. કિંતુ જે લોકો પ્રભુની સાથે ઊભા છે અથવા પ્રભુ જ એમની સાથે ઊભા છે, એમને એમની સાથે લીલાનો આનંદ કરવાનો અધિકાર પણ મળે છે. અને એ માત્ર ને માત્ર જો હોઈ શકે, જેમ ગોવર્ધન લીલામાં પ્રભુએ ગોવર્ધન ઉચક્યું અને પ્રજભક્તોએ છડી અડાડી અને એનો આનંદ માણ્યો સાથે, એવી જ રીતના એ અધિકારની પ્રાપ્તિ જો તમારે કરવી હોય તો થોડી વેઇટ લિફ્ટિંગ તમારે કરવી પડશે. આટલી મોટી તાકાતને જો તમારે જીરવવી હોય તો થોડી એનર્જી અને થોડી સ્ટ્રેન્થ તમને બી તો જોઈશે ને. ફિટનેસ તમારા પર હોવી જરૂરી છે કે નથી જરૂરી? એવો એક પરમ તત્વ પરમાત્મા ઈશ્વર, એવો એક પ્રભુ, પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ, જે આખા વિશ્વમાં બધું સંચાલન કરે છે, આખા બ્રહ્માંડનું નિર્માણ કરે છે, અર્થાત એને ચલવે છે, એનું સંહાર કરે છે, એને ચલવે છે, એને પ્રકટ કરે છે. અને છતાં બી તમારા ઘર ઘરમાં રોજે તમારા નિત્ય તમારો ભોજન આરોગવા પધારતો હોય. એ કેટલા બિઝી છે, કેટલા એનર્જેટિક છે. એની સાને એમની સાથે બી જો આપણે ઉભા રહેવું હોય તો થોડા સ્ટ્રેન્થફુલ આપણે બી થવું પડે કે ના થવું પડે? એ માત્ર પ્રભુની કૃપા અને ગુરુની કૃપાથી જ બની આવે છે ભલા વૈષ્ણવો. એટલે એટલે તત્વ એટલે પરમ સત્ય. અને જે સત્ય સાથે હોય છે ને, એ ક્યારે, જે सत्य जो हमेशा सत्य के साथ होता है, सत्य को स्वीकारता है, सत्य बोलता है, वो कभी पराजय नहीं होता है. કારણ કે સત્ય એ ઈશ્વરનું જ બીજું નામ છે. અને ઈશ્વર ક્યારે પરાજય ના થાય. એ રણ છોડીને બી જો જાય ને તો એનું કોઈ વિશિષ્ટ કારણ હોય છે. ખ્યાલ આવ્યો? બીજાને જીતાડવામાં બી ખરેખર તો એની જીત જ હોય છે. અને એનાથી આપણે શીખવું જોઈએ કે હંમેશા બીજાને આગળ લાવવામાં આપણી જીત છે. હંમેશા બીજાને આગળ કરવામાં આપણે બહુ આગળ દેખાતા હોઈએ છીએ વાલા વૈષ્ણવો. કોઈ પ્રકારનું રાગ, દ્વેષ, ઈર્ષ્યા, પુષ્ટિ, ભક્તિ માર્ગના આચરણમાં રાખતા નહીં અને રાખશો પણ નહીં. અન્યથા નવા જીવો જે આવી રહ્યા છે માર્ગમાં, એમને આગળ લાવો, એમને શીખવાડો, એમને સમજાવો. જે સાથેના સત્સંગી છે એમની સાથે રહો, તમે પણ આગળ વધો, એમને પણ આગળ વધારો. અને સાથે સમૂહમાં બધા એક ધારે આનંદ કરો. માટે ઈશ્વર માટે મેં કહ્યું હતું કે ભગવાન કેટલા આપણને જીવને એમ છે કે આપણે બહુ ચતુર છીએ, વી આર વેરી સ્માર્ટ. પણ ખરેખર ઈશ્વર કેટલા સ્માર્ટ છે. ઈશ્વર આપણા કરતા પહેલા જ પ્રગટ્યા છે ને. સ્વરૂપાત્મક તો પ્રગટ્યા જ, બાકી તો એ બ્રહ્મ સ્વરૂપે તો અનંત અક્ષય છે જ. તો ચલો આપણે 5,500 વર્ષ પહેલાની વાત કરીએ અથવા એનાથી પહેલા વાત કરીએ તો એ કેટલા મોટા. એમના સહસ્ત્ર નામોમાંથી એક નામ એમને ઈશ્વર રાખ્યું છે. પહેલા એક સત્સંગમાં કદાચ હું બોલ્યો છું આ. કારણ કે એમને ત્યારે ખબર હતી કે ઈ યુગ આવવાનો છે, ઈ જમાનો આવવાનો છે, ઇલેક્ટ્રોનિક ડિજિટલ જમાનો આવવાનો છે. ત્યારે આ જીવ જો એક અઠવાડિયામાં એકવાર સત્સંગ ના થાય અને બધું ભૂલી જતો હોય છે, ભગવાનની વાતો, બરાબર, પોતાના બધા નિયમો, નીતિ નિયમો, આ તે બધું ભૂલી જતો હોય છે. બહાર હોટલમાં જ્યારે જમવા જાય ત્યારે કંઠી અંદર મૂકી દેવાની, ત્યારે નોન વૈષ્ણવ, પછી જમી લે, પછી પાછી કંઠી બહાર કાઢી દેવાની, પછી વૈષ્ણવ થઈ ગયો પાછો. હવે આવા જમાનામાં, આવા સમયમાં આ 5,000 વર્ષ પહેલા ભગવાનને તો એ જૂનો જ ગણશે ને. કે આજે આપણે આપણા પેરેન્ટ્સને પણ કહી દઈએ છીએ કે તમે પપ્પા તમે બુઢા થઈ ગયા, હવે બા તમે હવે બુઢા થઈ ગયા, માં તમે બુઢા થઈ ગયા, બરાબર. એટલે એમને આપણે એક ઓલ્ડ ડેકોરેટિવ પીસ તરીકે આપણે ગણવા માંડ્યા છે. એવા જમાનામાં 5,500 વર્ષ જૂનો ભગવાન આ જીવાત્માને કદાચ એવું ના લાગે કે ભાઈ હું જૂનો થઈ ગયો છું, માટે એમનું એક આધુનિકતમ આધુનિક નામ ઈશ્વર રાખી દીધું પહેલેથી. કે ઇલેક્ટ્રોનિક ડિજિટલ જમાનો જ્યારે મોડર્ન જમાનો આવશે ને ત્યારે આ લોકો મને જૂનો ના ગણે, માટે ઈશ્વર નામ એક રાખીને પહેલાથી તૈયાર કરી દીધું હતું ભગવાન કૃષ્ણ. એટલા ચતુર શિરોમણી છે આપણા ઠાકોરજી, યાદ રાખજો. આ તો એક રમૂજની વાત છે. અને ઈશ્વર નામ એમને રાખ્યું. એ ઈશ્વર જ
પરમ તત્વ પરમ સત્યનું બીજું નામ છે, એક સ્વરૂપ છે. ઈશ્વરને મેળવવા માટેનું અથવા ઈશ્વરને જાણવા માટેનું જ્ઞાન, એને તત્વ જ્ઞાન કહેવાય છે. કે પ્રભુને જાણવા માટેનું જે જ્ઞાન છે, એનું જે નોલેજ છે, એને તત્વ જ્ઞાન કહેવાય છે. તો તત્વ એટલે જે પરમ સત્ય છે તે, અને એને જાણવા માટેનું જે નોલેજ છે એ તત્વ જ્ઞાન કહેવાય છે. જે મહાપુરુષ ઈશ્વરને જાણવાનો માર્ગ બતાવે છે એ તત્વજ્ઞાની કહેવાય છે. એ પ્રભુ સુધી પહોંચવાનો જે માર્ગ આપણને બતાવે છે, માર્ગદર્શન જે કરી આપે છે, એ ગુરુ આપણા તત્વજ્ઞાની છે, એ તત્વજ્ઞાની કહેવાય છે. હવે પશ્ચિમના દેશોમાં તત્વજ્ઞાન માટે ફિલોસોફીનો શબ્દ વપરાય છે. ગ્રીક અને લેટિન ભાષામાં આ શબ્દનો મૂળ અર્થ થાય છે જ્ઞાન માટેનો પ્રેમ. સી ધ ડિફરન્સ, ઇટ્સ અ વેરી થિન ડિફરન્સ હિયર. જ્ઞાન માટેનો પ્રેમ છે, એટલે જ્ઞાન એટલે એની કાઇન્ડ ઓફ અ નોલેજ. ખ્યાલ આવ્યો? અને તત્વજ્ઞાન એટલે જે પરમ સત્ય છે તે. પરમ સત્ય કોણ છે? તો અહીંયા આપણે રિલેટ કરીએ છીએ કે પ્રભુ છે, ઈશ્વર છે. તો આપણું બહુ પ્રિસાઇઝ છે, આપણું બહુ પ્રિસાઇઝ છે. આપણું ગોલ, આપણું લક્ષ્ય, આપણું માર્ગ, આપણું આચરણ બધું પ્રિસાઇઝ છે. સીધું તીર નિશાને પે લગેગા. અને ફિલોસોફી વર્ડ જે છે એનું જે મિનિંગ છે એનો છે જ્ઞાન માટેનો પ્રેમ થાય છે. તેનો બીજો અર્થ થાય છે કે ડાપણ, એવો પણ કરવામાં આવે છે. નોલેજ, અ લવ ફોર નોલેજ. પણ આપણે જ્ઞાન માર્ગીઓ નથી. રિમેમ્બર, ધીસ ઇઝ ધ ડિફરન્સ. હિયર ઇટ સેઝ, ફિલોસોફી વર્ડ સેઝ લવ ફોર નોલેજ, એન્ડ વોટ વી સેઝ લવ ફોર ઓલમાઇટી. This is the difference. Because એક સ્ટેપ નીચે છે. Love for knowledge. Knowledge is, it can be anything, any kind of a knowledge. So which kind of a knowledge? But here, Tattvajnana says, it means a knowledge for Brahm, a knowledge for Ishwar, a knowledge for Almighty. એનો અર્થ એ થયો કે પ્રભુ માટેનું સ્વરૂપ જ્ઞાન અને પ્રભુ માટેનું મહાત્મ્ય જ્ઞાન, આ બે હોવું બહુ જરૂરી છે. તો પછી તેનો એક ત્રીજો અર્થ પણ થાય છે કે જે બુદ્ધિ વડે સત્ય માટેની શોધ. સી, આ ઇનડિરેક્ટ છે. બુદ્ધિ માટે સત્ય વડેની શોધ, એટલે પહેલા જ્ઞાન મેળવો, પછી બુદ્ધિ તમારું નક્કી કરશે હવે આમાંથી સત્ય કયું છે, અસત્ય કયું છે, પરમ સત્ય કયું છે, શું છે. ચાલ, પેલું સીધું તમને કહે છે. માટે ફરી ફરીને આ બધા અર્થો પરથી એટલું કહી શકાય કે પશ્ચિમના દેશોનું તત્વજ્ઞાન અનુભવ કરતા બુદ્ધિ પર વધારે આધાર રાખે છે. અને ભગવાન બુદ્ધિથી નથી મળતો, યાદ રાખજો. જ્ઞાન બુદ્ધિથી કદાચ મળી જશે, પણ આપણને જ્ઞાન ક્યાં જોઈએ છે? આપણને તો જ્ઞાન એટલું જ જોઈએ છે કે જે બ્રહ્મ સ્વરૂપનું હોય, મહાત્મ્યનું હોય. અને આપણા સ્વરૂપનું જ્ઞાન હોય કે ભાઈ વૈષ્ણવ કોણ, તો આપણે કહી શકીએ, બરાબર, આપણે કહી શકીએ 56ની છાતી નહીં પણ 108ની છાતી ખોલીને આપણે કહી શકીએ કે વૈષ્ણવ એટલે અમે. એવું ગર્વથી આપણે કહી શકીએ કે જેને આ બધું જ્ઞાન હોય, મુખ્યત્વે પ્રભુના સ્વરૂપનું અને પ્રભુના મહાત્મ્યનું. અને પૂર્વના દેશોમાં અને આખી દુનિયામાં પણ હિન્દુ ધર્મ સૌથી પ્રાચીન છે. હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન મુખ્ય 4 બાબતોનો વિશેષ વિચાર કરે છે. એ છે ઈશ્વર, જગત, જીવ અને સંસાર. બહુ પ્રિસાઇઝ છે. જો હિન્દુ ધર્મ આ 4 બાબતોનું વિશેષ વિચાર કરે છે તો ઈશ્વર, એમાં બધું આવી ગયું, જગત બધું આવી ગયું, જીવ બધું આવી ગયું, અને સંસાર. આ 4 બાબતોમાં પણ સૌથી મહત્વની બાબત ઈશ્વર જ છે. તેને જાણવા અને પામવાની અંતિમ ઈચ્છા સૌ બધા રાખે છે. તો પછી આપણા ઉપનિષદો પણ કહે છે કે જે જ્ઞાન ઈશ્વરને ઓળખવામાં અને સંસારને છોડવામાં ઉપયોગી ન હોય
તેની કોઈ કિંમત નથી. ઉપનિષદ કહે છે કે જે જ્ઞાન ઈશ્વરને ઓળખવામાં અને સંસારને છોડવામાં ઉપયોગી ન હોય એની કોઈ કિંમત નથી. ઇટ મીન્સ કે વી મસ્ટ ઓનલી મેક એફર્ટ્સ ટુ હેવ અ નોલેજ ટુ નો અબાઉટ પ્રભુનું સ્વરૂપ અને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન. પણ એ ક્યારે આવશે? જ્યારે આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે, વાલા વૈષ્ણવ. એટલે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ નો યોર સેલ્ફ, હુ યુ આર. અને એટલા માટે મેં આ વૈષ્ણવ કોણ વિષય લાંબો છે, কিন্তু આપણને શોર્ટકટમાં ઇન્ટરેસ્ટ પણ નથી. કારણ કે જેને ભક્તિ સાગરમાં તરવાની ટેવ પડી ગઈ હોય ને, અથવા તો ભક્તિ સાગરમાં ડૂબવાની, અંડર વોટર તરવાની ટેવ પડી ગઈ હોય, એને નાના નાના સ્વિમિંગ પુલમાં તરવાની મજા ના આવે. હજી તો ડાઈવ મારે ને અડધું સ્વિમિંગ પુલ પતી ગયું હોય અને બાકીના 2 સ્ટ્રોકમાં એ પતાવી દે પૂરું આખું. એને મજા જ ના આવે કે આ શું છે, આડું ટુકડા જેવા, આમ ગયા આમ ગયા આમ ગયા, આમ ત્યાં ધક્કા ખાયા કરવાના. સ્વિમિંગ પુલમાં ધક્કા ખાવા પડે આમાં. અને પેલો દરિયો હોય તો એકવાર ડૂબકી મારીને આ પારથી કૂદ્યા અને પેલે પાર નીકળ્યા. હવે એ તો અનંત છે, ભક્તિ પણ અનંત છે, ભગવાન પણ અનંત છે, અને આપણે વૈષ્ણવ પણ અનંત છીએ. આપણો ભાવ પણ અનંત રહેવો જોઈએ. એવી રીતના એકવાર કૂદ્યા પછી પ્રભુને સમર્પિત ક્યાં નીકળવાના છે સંસાર એ ઠાકોરજી જાણે. એકવાર કૂદી ગયા પછી ઠાકોરજીને સમર્પિત છીએ આપણે. દરિયામાં કૂદ્યા પછી તમારું ચાલવાનું છે? Would it be your control? કેટલા બધા જીવ હોય છે, માછલા હોય, આ હોય તે હોય, ખારું પાણી પીવાઈ જાય તો પતી જાય માણસ 2 મિનિટમાં. તમે વિચાર કરો, આપણે એવા ભક્તિ સાગરમાં કે જ્યાંનું જલ છે એટલું બધું મધુરતમ મધુર છે, એનો પ્રવાસ પણ એટલો મધુરતમ મધુર છે, એનું ભીંજાવું પણ ડૂબવું પણ એટલું મધુર છે, એમાં તરવું પણ એટલું મધુર છે, બધું જ અધુરમ મધુર છે, અને પહોંચાડશે બી તમને એ મધુરતમ મધુર પ્રભુ પાસે છે. માટે એવા ભક્તિ સાગરમાં જે તરવાની ટેવ જેમને પડી ગઈ હોય, એસ્પેશિયલી પુષ્ટિ ભક્તિ માર્ગના અંતર્ગત, એમને પછી નાના નાના સ્વિમિંગ પુલો ના ફાવે. ખ્યાલ આવ્યો? એટલે આપણે શોર્ટકટમાં જવાની જરૂર નથી, લોંગ કટમાં જવાની જરૂર છે. આનંદ માણતા માણતા તમને પ્રવાસમાં આનંદ આવતો હોય તો તમે કહો છો ને કે જરા લાંબુ રાઈડ લો ને. આપણે કહીએ કે હવે આ તો આવી જશે, ઘર આવી જશે, કે ના ના થોડુંક બહુ સરસ વાતાવરણ છે, થોડુંક લાંબી રાઈડ લો ને, થોડુંક આમ ફરીને જઈએ. તો પ્રવાસમાં જો આનંદ આવતો હોય તો તમે કહો ને, નહીં તો કંટાળેલા હો તો તમે કહો અરે ક્યારે આવશે, હવે તો આપણે ક્યારે પહોંચી જવાનું છે ને શું છે, એવું બધું થાય ને તમને. પણ અહીંયા તો આનંદ માણતા માણતા પ્રભુને પહેલા તમને પોતાને જાણ્યા વૈષ્ણવ કોણના અંતર્ગત, પછી આપણે શ્રી વલ્લભના સ્વરૂપના આપણા ગુરુને સમજ્યા ને જાણ્યા, અને પછી એમને જે બધી વાત કહી છે એને માણવાનો અવસર ત્યારે આવે છે જ્યારે આપણે પ્રભુ સાથે કનેક્ટ થઈએ છીએ. એમને જાણીએ છીએ, એમને જાણી ગયા પછી એમને માણી શકાય છે. અને એટલા માટે જે જ્ઞાન ઈશ્વરને ઓળખવામાં અને સંસારને છોડવામાં ઉપયોગી ન હોય તેની કોઈ કિંમત હોતી નથી. માટે આથી તત્વજ્ઞાન માત્ર વિદ્યા નથી, તે બ્રહ્મ વિદ્યા છે. તત્વજ્ઞાન જે છે, તત્વનું જ્યારે આપણે સ્પેસિફાય કરીએ છીએ તો તત્વ મીન્સ સમજી લેવાનું કે આમાં બ્રહ્મ તત્વ ક્યાંક કનેક્ટેડ છે, અને બ્રહ્મ માટેનું નોલેજ, બ્રહ્મ જ્ઞાન, એ તત્વજ્ઞાનને કહેવાય છે. માટે બ્રહ્મ એટલે પરમાત્મા, જે આત્માથી પર છે એ પરમાત્મા છે. जो आत्मा से पर है वो परमात्मा है. तो ब्रह्म क्या है? वो परमात्मा है. તો પરમાત્માને જાણવાની વિદ્યા એને બ્રહ્મ વિદ્યા કહેવાય છે. એ પરમાત્માને જાણવાની વિદ્યા એને બ્રહ્મ વિદ્યા કહેવાય છે. તેને આપણે તત્વજ્ઞાન કહીએ છીએ. તેને આપણે તત્વજ્ઞાન કહીએ છીએ.
આજે ફરી પુનઃ રામનવમીના તમને વિશેષ સહપરિવાર આશીર્વાદ આપીને અને સદૈવ આપણે આ જ રીતે ભક્તિ માર્ગના માધ્યમથી સેવા સ્મરણ અને સત્સંગમાં સદૈવ તત્પર રહીએ અને એકબીજા સાથે સ્નેહ સંબંધ રાખીને બ્રહ્મ સંબંધનો જે ભાવ છે એને સાર્થક કરીને અને આપણા જીવનનું આચરણ કરીએ અને પ્રભુ સદૈવ આપ સર્વ વૈષ્ણવજીઓ પર શ્રી ગિરિરાજજી, શ્રી અમનાજી, શ્રી ઠાકોરજી એવી કૃપા રાખે, શ્રી મહાપ્રભુજી એવી કૃપા રાખે, એવી ભાવના સાથે સદૈવ આપણા સર્વનું જીવન ભક્તિમય વાતાવરણથી સુવાસિત બની રહે અને જેમ આપણે પ્રભુને આપણું સુવાસિત સમર્પિત કરીએ છીએ અને અંતરમાં આનંદની અનુભૂતિ કરીએ છીએ, જે અંતર મટાડે તે અત્તર, અને એ ધન્યતા આપણે પામીએ છીએ એવું સુવાસિત આપના પ્રભુની સેવા માટે જે પ્રકટ કર્યું છે અમેરિકા પહોંચી ગયું છે. આપણા જે એક વૈષ્ણવ છે નિશાબેન ઉકાની, સ્મિતાબેન ઓળખે છે, એમની ત્યાં અને જ્યોતિબેનની ત્યાં બી નવો સ્ટોક આવી ગયો છે. આપ પ્રભુની સેવામાં એનો વિનિયોગ કરજો, ઠાકોરજીને ખૂબ લાડ લડાવજો અને સદૈવ આનંદ મંગલમાં રહેજો એવા આશીર્વાદ સાથે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી અને આપણા પુષ્ટિ પુરુષોત્તમ વ્રજાધીપ સ્વરૂપ શ્રી ઠાકોરજી તમારા પર સદૈવ કૃપા રાખે એવી ભાવના સાથે વિશેષત્વ શ્રીનાથજી વચનામૃત અમેરિકા પરિવારજનોને, સ્મિતાબેન અને પરિવારજનોને અને આ પૃથ્વી પરના પ્રત્યેક વૈષ્ણવ જીવોને આશીર્વાદ પાઠવીને મારા સર્વાત્મ ભાવને પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણારવિંદમાં સમર્પિત કરીને મારી વાણીને વિરમું છું. અસ્તુ, સદૈવ મંગલમય રહે. આશીર્વાદ. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. બોલ શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. બોલ શ્રી गिरिराज धरण की जय. समस्त ब्रज भक्तन की जय हो. समस्त ब्रज मंडल की जय हो. कामधेनु गौ माता की जय हो. समस्त ब्राह्मण देवन की जय हो. श्री हरि गुरु वैष्णवन की जय हो. मातृचरण पितृचरण की जय हो. जय जय આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. એક શ્રી મિનિટ વલ્લભાદ. એક મિનિટ. આ ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. જય 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 શ્રી જય જય દંડવત આપના પ્રણામ. દંડવત કોટી પ્રણામ. કોટી દંડવત પ્રણામ. કોટી કોટી દંડવત પ્રણામ. આપણા ચરણમાં અમારા લાડા ફેમિલી દંડવત પ્રણામ. કોટી કોટી